આવનાર્થે ધ્યાન ચેતનાર્થે પૂજનાર્થે ગંધાજલસ્મા સારામાં સારું આસન કેવું હોય? આસન શ્રેષ્ઠ કોને કહેવાય? ખ્યાલ છે? સરસ મજાનું સોનાનું આસન હોય, રૂપાનું આસન હોય, એને આસન કહેવાતું નથી. કારણ કે શ્રેષ્ઠ આસન કોને કહેવાય? કે જ્યાં એમને બેસાડી દઈએ ને ત્યાં એમને આનંદ હોવો બેસાડવા જોઈએ. કારણ કે આપણે કળા માથાવાળા માનવી અને હું જોઈ લઈશ એનું આપણે બધું નિષ્કંદન કાઢી નાખ હૃદયમાં બેસાડવાનું છે. કારણ કે હંમેશા આપણું ભગવાનને મનમાં હૃદયમાં બેસાડવાનું છે. વેદો કહે છે વ્રત પ્રતિષ્ઠા, જ્યાં હૃદયમાં મારું મન રહેલું છે ત્યાં ભગવાન તમે આવીને રમણ કરજો, ત્યાં આવીને મને સારા સંકલ્પો એટલે કે શુભ સંકલ્પોની પ્રાપ્તિ કરાવજો. ભગવાનનું ધ્યાન ધરીએ, ભગવાનને આસન આપી દેવે પ્રાણત સંશ્રિતા દુર્ધરા વરમણે